નિયમરા હા? હું તને શું કહું કે તારે હારું ને મારે હારું પડે. હમણાં દાગીના ભાવ ચડી ગયેલો છે એમ. બહાર ચડી ગયો તો મને મોંઘું પડે ને આવે તન મોંઘું પડે એ વાત તારી સાચી, પણ હમણાં છે 4 લાખ અને આ મહિનો બદલાશે ને એટલે 7 લાખ થવાના છે એમ. એટલે તને કહું તું આલ દે, તને 2 લાખ નો ફાયદો થશે માર ભાઈ. 7 લાખ કોનો ફોન આવ્યો છે? મારા હગાનો છે. હાલો, હા પ્રભુ બોલું. શું કરો છો હગા? કઈ નઈ, આ ઘેર. તમે શું કરો? પેપુણ જેલા હું લેવા હે ની હોય એટલા બધા એમ? ઓહો, ત્યાં ઝાડું કાઠું કેવાય. હો ને એટલો બધો ભાવ ચડી ગયો. ઘણા આખા 4 લાખ રૂપિયા કિલો સોંધીના. ઓહો, ત્યાં થાળી ભૂલ છે કેવાય. આટલા બધું મોંઘું કે કેમ થઈ ગયું? તમે કોથા પૈસા લાવીને ટ્રેક્ટર લીધું હે? આ દાગીના પહેરાવેલા હતા હેલી દીધા બધા કંથા? હારું તે તમે ફોન હમણાં મેલ દો અને હું મેં મારા છોરાને પહેરાવેલા છે ને તે ચારેક ઠકોણે મેં શેરની સુડીઓ પહેરાવેલો છે એમ. તે હું જઈને લઈ આવું. હારું તમને છે ને હું ફોન કર્યો. હારું હેંડો. હારું હાવ નહીં બને. હાળી આઈડિયા ઉઠાવ મારે અમરાન ઘેર જવા પડે. નહીં બને. ઓહો, અમરો છે કે નહીં? અમરા ભાઈ ઓય ઓહો આઈફા છે કે બાર નહરો કે? હવે ઘેર છો ને હારા કે હારા ત્યારે ઘણે દને મળી લે. મારા તબિયત હારા તે હું છે ને ઉતાવળો આવેલો છું. ઘણે દને આવ્યા ને કે ઉતાવળા? અરે ઘણે દને પણ એવું કોમ આવી ગયું એટલે હું જરીક ઉતાવળ મેં આવેલો છું એમ. કોમ એવું આવી ગયેલું છે મારા ભાઈ એમ. હા બોલો તે. હું એમ કેતેલો મેં તાર છોરો પર નહીં પહેરાવ્યો એ છોરાને મેં સુડી પહેરાવેલી ને લગન મેં. હવે તે એમ કેટલો તે તું આલ દે હમણાં કોથી લાવું? એ તો હમણાં ગમે તો આલ દે તું એમ કરી. હું આવ્યો હવે તમે લગન મેં ચડાવેલી ને? હા, હવે તમારા છોરાને લગન થાય ત્યારે ચડાવે એમ નહીં હમણાં હું એસી વાત થી કરે. મેં મારા છોરે કેવો નિર્ણય લીધો. મારો છોરો એમ કે બાપા મારે લગન 10 વર્ષ સુધી કરવાનું નથી અને હું પહેણવાનો નથી અને મટિયાળી બાયડી મારો છોરો લાવવા કે હમણાં મટિયાળી લાવવા કે. તો હવે મેં નિર્ણય લીધો કે તું મટિયાળી લાવે દાગીના મારો છોરો કુમારો રહેવાનો છે, નથી પહેણવાનો. આ મોંડવો ઘાલે ત્યારે પહેરશે ને મોંડવા વાળો તો નાખે. મેં બધે જે 4 ઠકોણ મેં દાગીના પહેરાવેલા ને બધે વાત કરી દીધી ભાઈ તમે દાગીના જોણ આલ દો. મારો છોરો પહેણવાના કે કુમારો રહેવા કે હો અને લાવા કે પણ મટિયાળી લાવવા કે. ગમી ગયું છે એ ખબર નથી હમણાં પણ તું આલ દે દાગીનો આલ દે એટલે અમારે જફા મટી જાય એમ. એ વાત સાચી છે પણ હાલો હમણાં કોથા લાવવાનો? એ તું ગમે ઊંચું નેસું કરીને પણ તું આલ દે તારે ઓછું એમ. બીજું કઈ આપણે વાત કેવી થયેલી કે આપણે તમે એમ કીધેલું કે તમારા છોરાને દાગીનો પહેરાવું છું, મારા છોરાને કરે ત્યારે પાછા તમે ચડાવજે. એ વાત તારી હાચી હમણાં પણ અમે કેવું છે તને કે મારો છોરો તદ્દન ના જ કે મારે નથી પહેણવાનું, નથી મારે ઘોડે ગધેડે ચડવાનું એમ. હો એટલે કે મારે મઠિયાળી લાવવાની છે ને બાપા જેટલી ઠકોણે તે પહેરાવેલું છે ને એટલી ઠકોણા તું લઈ આવે એમ કે. હો એટલે હું આવ્યો તારીખ કને એમ. હારું ચડાવેલું છે તો હાલવા થોડે. હા ઓમે તો અમે તારે સવેલું કે મોડું પણ તે ક્યારે હોતું ગોઠવેલું છે? ગોઠવેલું તો હમણાં હાલ તો હમણાં હતી હું તો લેતો હજુ હોય ના એમ નહીં. છોરાનું ક્યારે લાવવાનું ગોઠવેલું છે? છોરાનું તો છોરો હમણાં ના કે છોરો કે હું લાવા કરું ખટારો ની બાયડી ક્યારે લાવવાનો છે એમ?
બાયડી તો યો ઝેર લાવે ત્યારે પેલે દાગીનાની વાત કરી મને બાપા તું જઈને લઈ આવ. પણ આપણે બાયડી લાવે ત્યારે હું તૈયાર કરી દઉં તાહો તો. એમ હમ બાયડી 10 વર્ષ સુધી ના કે યો તો મટિયાળી લાવા કે એ મટિયાળી પણ 10 વર્ષ પછી લાવા કે એમ 10 વર્ષ પછી આલે ત્યારે હું થાય એમ નિયમરા. હા? હું તને શું કહું હમ. કે તારે હારું ને મારે હારું પડે. હા. હમણાં દાગીના ભાવ ચડી ગયેલો છે એમ એ બહાર ચડી ગયો તો મને મોંઘું પડે ને આવે તન મોંઘું પડે એ વાત તારી સાચી પણ હમણાં છે 4 લાખ અને આ મહિનો બદલાશે ને એટલે 7 લાખ થવાના છે એમ એટલે તને કહું તું આલ દે તને 2 લાખ નો ફાયદો થશે માર ભાઈ. 7 લાખ ઓવે તને કો ખબર છે એટલે મેં હા. કીધું આ અમરાન 2 લાખ ની ખોટ જશે હા એના કરતે હું એની કન તું લઈ આવું એમ. એ વાત એ હાસી છે હે એ વાત એ તું હાસી એક કામ કર ની હોય તો કડકું હડકું મેલ દે ભાઈ ને તું હાલ દે. છે તો આ લીધ દેવું પડશે ને હે? તારા. તારે ફાયદો ને મારે ફાયદો. હારું. અને આ 4 ઠકોણા તા દાગીના લાવી હમ. અને છોરો ટેમ્પો લાવા કે ડીજે ભરવા. ડીજે બંધ કરવાના છે પાછો કઈ બી ડીજે લાવવા કરે એ પણ ડીજું એક જ છે એમ કીધેલું છે આપણે તો ડીજું માપનું એમ. હડકા મેનું લાવજો હા ના એ બરાબર હલકા મેનું જ લાવે કારણ કે સમાજ સુધાર સરપંચ તરીકે તો હું ફળિયામ છું હા એટલે માપે જ માર છોરો માપે લાવશે. હા એ માપે હા, લાવજો હું બેહું નહીં તું 2 દનમ ગમે તે ગોઠવણી કર નાખ નહીં તો આજે બને તો આજે કોકને કોન્ટેક્ટ કરી દે. ના આજે જ નહીં થાય યાર કઈક મારે ભાવ અમારા બેહવાનો નથી હો. હા. આ ભાવ બધાને તને સડતો જશે તને પોહાય પછી એમ નહીં થવા જોઈએ કે પ્રભુએ શેરનું સડાવેલું ને એ 15,000 મેં સડાવેલું શેરનું અને મારે અત્યારે હમણાં 1.5 લાખ રૂપિયાનું કે 2 લાખ રૂપિયાનું શેર મળે એમ થઈ જશે ત્યારે. હા. અઠવાડિયાનો વાયદો રાખો હા. અને એટલા હું બજાર જતો આવતો ભાવ પૂછતો રહું છું હા. થોડો ઘણો ફેરફાર થાય ને હા. લી પાડું છું હું લેવાનો હમ? બી નવી નવી તો પૈસા હમ? પૈસા તું ભેગા કરે એ ત્યારે ને? પૈસા એટલે તું ભેગા કરું છું હા. પણ નવી લઈ લેવા પડશે ને એમ ના તો પણ મેં તાર છોરાને પહેરાવેલી છે તે હાલ દે. એ છોરો નહીં કાઢે ને પહેરીને અરે પણ કહેવાનું હમણાં આટલી મોંઘી છે તો આપણે હાલ જઈએ આપણે પપડાટ ઓછા એ પર તો પણ છોરો ના સમજાવી જોઈએ ને સમજાવી પછી. દેજે નહીં સમજે તો પછી મારે નવી લઈ આવવા પડશે ને એમ કે છોરાને કીજે તું હમણાં રહે થોડો. એટલે હું ભાવ પૂછતો રહું છું હાર વાત તું બધી વાત છોડ હમ. અને હું જો હજુ મારે પેલા 4 ઠકોણે પહેરાવેલી છે ને હું 2 ઠકોણે ફરીને આવ્યો એવું. અને તારી કન ત્રીજો હજુ 1 ઠકોણે જઈને પી આવું કેવો? એટલે ઓકે આ પેલા સતુરભાઈ ને ઓહો એ હિયાન સુધી મેં છોરાને પહેરાવેલી એ સુધી શેરનું મેં પહેરાવેલું શેરનું તેર હું કાઠું પડવાનું હે? પણ તે વખતે અમારા મારી કન હુતા એટલે મેં કરી દીધેલું હવે તમારાથી નહીં પોહાય પેલાથી નહીં પોહાય એ વખત ભાવ ઓછો હતો હમણાં ભાવ વધી ગયો એમ છે એમ એટલે હારું હું હવે એમને તમને બદન પોહાય રે એમ હા એ વાત હારું એ હેડ હો હારું હારું હેડ. હો સાહેબ જય માતાજી ને જય રામદેવ ને હારું હો હારું હો હો અને જેટલું બને એટલી સગવડ હારું. વહેલી રાખજે એ હારું હારું હેડ